તો સુરતમાં બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો। બેફામ ડમ્પર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લીધા। ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે। અકસ્માતમાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી છે। કોસંબા પોલીસે વધુ તપાસ શરૂ કરી। તો બેફામ ડમ્પર ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લેતા મોત થયા છે। આજરોજ કોસંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક ડમ્પર ચાલક જે ફૂલ ઝડપે વાહન પસાર થઈ રહ્યું હતું એ દરમિયાન સામેથી બાઇક ચાલક આવતા બાઇક ચાલકનો પરિવાર હોય, બે બાઇક ચાલકના પરિવારમાંથી એના હસબન્ડ અને એના દીકરી તથા એક શ્રમિક જે સાઈડમાં કામ કરતા હોય, 3 વ્યક્તિના મોત નીપજ્યા છે અને એની પત્નીની સારવાર ચાલી છે। પત્નીની હાલત સ્ટેબલ છે અને આગળની કાર્યવાહી માટે ફરિયાદ લેવામાં ચાલુ છે। કોસંબા વિસ્તારમાં ફરી એકવાર ડમ્પર ચાલક બેફામ બન્યો છે અને તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ કોસંબા વિસ્તારના છે, જ્યાં કોસંબાથી નેશનલ હાઈવે તરફ એક ડમ્પર જઈ રહ્યું હતું અને તે બેફામ બન્યું હતું। સ્ટીરિંગ લોક થઈ જવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તેમજ જે સ્થાનિકોનો આક્ષેપ પણ છે કે ડ્રાઈવર છે તેને દારૂના નશામાં હોવાની માહિતી મળી રહી છે। જે અકસ્માત સર્જાયો તે સ્થળ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ડમ્પર ચાલક છે તે બેફામ બન્યો હતો અને જે સામેની તરફથી જે બે બાઇકો આવી રહી હતી તેને અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ આ ડમ્પર છે તે બેફામ બન્યું અને તેમાં જે બાઇક પર સવાર 2 લોકો હતા તેના મોત નીપજ્યા છે। તેમજ હાલ જે રીતે માહિતી મળી રહી છે તેમજ એક મહિલા જે કામદાર છે તે અહીં પહોંચી હતી અને તેનું પણ મોત નીપજી રહ્યું છે। મહત્વનું છે કે જે રીતે હાલ ઘટના બની છે તેને લઈને અહીં જે સ્થાનિકો છે તે ઉમટી પડ્યા છે। લોકોમાં પણ ભારે રોષ છે, કારણ કે અવારનવાર આ પ્રકારે ઘટનાઓ બની રહી છે, અકસ્માતની ઘટનાઓ બની રહી છે, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળે છે। અનેક વખત આ વિસ્તારના લોકો જે હેવી લોડેડ વાહનો હોય છે તેની ઉપર વિસ્તારમાંથી નીકળવા માટે પ્રતિબંધ લાદવામાં આવી તેવી માંગ પણ ઉઠી છે। ત્યારે ફરી એકવાર જે રીતે ગંભીર અકસ્માત થયો છે તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી છે। મહત્વનું છે કે હાલ જે આ ડમ્પર છે તે બેફામ બન્યું હતું અને અહીં નજીકમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ઘૂસી ચૂક્યું હતું। હાલ જે રીતે ક્રેનની મદદથી આ ડમ્પર છે તેને કાઢવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ જે રીતે પોલીસ તપાસમાં સામે આવશે કે આ કઈ રીતે હાલ અકસ્માત થયો।